નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ। વિકાસ સપ્તાહ 2025ના ભાગરૂપે રવિ કૃષિ મહોત્સવ 2025 વડનગર તાલુકા ખાતે સફળ આયોજન। રાજ્યભરના ખેડૂતોને આધુનિક ખેતીની નવી દિશા આપવા માટે રાજ્ય સરકાર દ્વારા યોજાતા કૃષિ મહોત્સવ 2025 અંતર્ગત વડનગર તાલુકામાં આજે ઉત્સાહભેર કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે તાલુકાના પદાધિકારીઓ, તાલુકા તથા જિલ્લા કૃષિ વિભાગના અધિકારીઓ, તાલુકા પંચાયતના પ્રતિનિધિઓ, સહયોગી સંસ્થાઓ અને મોટી સંખ્યામાં ખેડૂત મિત્રો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમનું ઉદ્ઘાટન માનનીય મુખ્ય અતિથિ પાર્થિબેન દ્વારા દીપ પ્રજ્વલન કરીને કરવામાં આવ્યું હતું। ત્યારબાદ નરેન્દ્ર ચૌધરી, મદદનીશ ખેતી નિયામક દ્વારા કૃષિ મહોત્સવ 2025ની ઝાંખી રજૂ કરવામાં આવી, જેમાં ખેડૂતોને નવી ટેકનોલોજી, ડ્રીપ સિંચાઈ, ઓર્ગેનિક ફાર્મિંગ, જમીન આરોગ્ય કાર્ડ અને વિવિધ કૃષિ સહાય યોજનાઓ અંગે માહિતી આપવામાં આવી। આ કાર્યક્રમ દરમિયાન ઉત્તમ પ્રદર્શન કરનાર ખેડૂતોને સન્માનિત કરવામાં આવ્યા હતા અને ખેતીવાડી અને પશુપાલન ખાતાના લાભાર્થીઓને પેમેન્ટ ઓર્ડર આપવામાં આવ્યા। તેમજ કૃષિ ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપનારા ગ્રામ સેવકો અને સહયોગી સંસ્થાઓને પણ આભારપત્ર અર્પણ કરાયો હતો। મુખ્ય અતિથિએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે આજનો ખેડૂત માત્ર ઉત્પાદન નહીં પરંતુ ટેકનોલોજી સાથે જોડાયેલ સ્માર્ટ ફાર્મર છે। સરકાર સતત ખેડૂતોને નવી ટેકનિકો અને સહાય દ્વારા સશક્ત બનાવવાના પ્રયત્ન કરી રહી છે। આ પ્રસંગે જિજ્ઞેશભાઈ ચૌધરી, ખેતી અધિકારી દ્વારા ખેડૂતોને સરકારી યોજનાઓની માહિતી, પાક વીમા યોજના, માઇક્રો ઇરિગેશન સહાય અને જમીન ઉપજ સુધારણા માટેના ઉપાયો અંગે વિગતવાર માર્ગદર્શન અપાયું હતું। માનનીય કૃષિ અને પશુપાલન મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ સાહેબ દ્વારા લાઈવ ખેતીવાડી યોજનાની ખૂબ જ ઊંડી સમજ તેમજ રાજ્યવ્યાપી ખેડૂતોના કલ્યાણકારી યોજનાનો ચિતાર રજૂ કર્યો। કાર્યક્રમના અંતે આભાર વિધિ દરમિયાન તમામ અધિકારીઓ, સહયોગી સંસ્થાઓ અને ખાસ કરીને ખેડૂત મિત્રોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। અહેવાલ પરેશ પરમાર, વડનગર। શું નામ આપનું? ચૌધરી જેડી ચૌધરી, ખેતી અધિકારી, વડનગર। વિકાસ કૃષિ દિવસને લઈને કેવા પ્રકારનું આયોજન કરવામાં આવ્યું? આજ રોજ કૃષિ સપ્તાહ કાર્યક્રમ અંતર્ગત વડનગર ખાતે કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વડનગર તાલુકાના જુદા જુદા ગામોમાંથી ખેડૂત મિત્રો પધારેલ છે। 600 જેવા ખેડૂતો અહીંયા ઉપસ્થિત છે। એ ખેડૂતોને આપણે સૌપ્રથમ કૃષિ અંગે જુદી જુદી પ્રાકૃતિક પદ્ધતિ, પછી આધુનિક ખેતી પદ્ધતિ એના વિશે માહિતગાર કરવામાં આવ્યા। વૈજ્ઞાનિકશ્રીઓ સાથે એમનો સંવાદ પણ કરવામાં આવ્યા, એમના પ્રશ્નોના નિરાકરણ પણ કરવામાં આવ્યા। એના પછી ખેડૂતો માટે આપણે અહીંયા લાઈવ કૃષિ પ્રદર્શન પણ રાખવામાં આવ્યું છે, જેમાં વિવિધ 10 જેવા આપણે અહીંયા સ્ટોલ પણ રાખવામાં આવેલા છે, જે સ્ટોલમાં ખેડૂતો અહીંયા રૂબરૂ પ્રત્યક્ષ નિરીક્ષણ જોઈ શકે અને ખેડૂતને માહિતગાર કરવામાં આવ્યા છે। આ ખેડૂતોને અહીંયા કૃષિ વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ કેવી રીતના કરવી તથા પ્રાકૃતિક ખેતી કેવી રીતના કરવી, પશુપાલન અંગે માર્ગદર્શન, આ તમામ વિષયો ઉપર એમને માહિતગાર કરવામાં આવ્યા, જેથી ખેડૂતોને આ માહિતી ખૂબ ઉપયોગી નીવડે અને ભવિષ્યમાં એમને ખેતી સરળ કરી શકે એ માટે ખૂબ સારું આયોજન કરવામાં આવેલ છે।